वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. વિચારક્રમમાં સૌ પ્રથમ મંગલાચરણ, ઉદ્ઘાત ભાષ્ય અને અર્જુન વિષાદ યોગ નામક પ્રથમ અધ્યાય, તદ અનંતર સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 7મા શ્લોકમાં આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં અર્જુનના કથનના માધ્યમથી આત્મના ઉપદેશનો અધિકારી કોણ છે એ સૂચિત કરવામાં આવ્યું, એ સૂચિત થઈ રહ્યું છે. અર્જુનના કથનના માધ્યમથી આત્મોપદેશ સંગ્રહનો અધિકારી સૂચિત થઈ રહ્યો છે. કોણ અધિકારી છે? તો સમધિગત સંસાર દોષ, સંસારની અંદર દોષ છે એવું જેને સમ્યક પ્રકારથી અધિગમન થઈ ગયું છે એવો વ્યક્તિ આત્મતત્વ જ્ઞાનનો અધિકારી. કેવો વ્યક્તિ? સંસાર જે છે એ દોષ સંપૃક્ત છે એવું જેને અધિગમન એટલે નિશ્ચયાત્મક જ્ઞાન થઈ ગયું છે. દોષથી અભિપ્રાય મિથ્યા, અર્થાત સંસાર મિથ્યા છે એ વાતનો જેને બોધ થઈ ગયો છે. અને એટલે જ અતિતરામ નિર્વિન્ન એટલે અત્યધિક વિરક્ત ભાવને પ્રાપ્ત, વૈરાગ્યને
પ્રાપ્ત જે છે એ આત્મ તત્વજ્ઞાનનો અધિકારી. ટૂંકમાં વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ આ ચાર સાધનોથી યુક્ત અને આ સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતર ઉપસન્ન એ પણ આત્મતત્વજ્ઞાનનું સાધન છે. ઉપસન્ન એટલે ગુરુ પ્રત્યે ઉપસક્તિ. ઉપસક્તિ એટલે કે શરણાગતિ. ગુરુ પ્રત્યે શરણાગતિ. આવા લક્ષણોથી યુક્ત જે અધિકારી છે એ આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ અર્જુનના આ 7મા શ્લોકના કથનથી એ સૂચિત થાય છે. અને બ્રહ્મ જ્ઞાનના અધિકારીના વિચાર, અધિકારીના જે લક્ષણોની વાત કરી, અધિકારની જ્યાં વાત થઈ સૂત્ર ભાષ્યમાં પ્રથમ જિજ્ઞાસા અધિકરણમાં, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ અધિકરણમાં, અને એનું આ જે સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમાં અથ શબ્દનો અર્થ છે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ સત્સંપત્તિ અને મુમુક્ષુત્વ થી સંપાદન કર્યા પછી, અર્થાત આ સાધન સંપન્ન થયા પછી. અતઃ એટલે સંસાર જે છે નાશવંત છે એટલા માટે. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિષયક જિજ્ઞાસા એટલે વિચાર કર્તવ્ય. મનુષ્ય બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. તો બ્રહ્માત્મ જ્ઞાનનો અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન છે એ વાત આ ગીતાના માધ્યમથી પણ સૂચિત થાય છે. એટલે જ ભગવાન શંકરાચાર્યએ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આ ત્રણેય પ્રસ્થાનોની એકતા બતાવી છે. એટલે સિદ્ધાંત મતૈક્ય, એક જ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાવાળા આ ત્રણેય ગ્રંથો છે. ક્યાંય કોઈ ભેદ નથી. તો અર્જુનના કથનથી જો એ 7મા શ્લોકમાં આપણે ગઈકાલે વિચાર કર્યો, અર્જુને પોતાને એવું કહે છે કે ભગવાન, હું કાર્પણ્ય દોષથી મારું ચિત્ત ઉપહત થયેલું છે અને ધર્મથી મારું ચિત્ત સંમૂઢ થયેલું છે. ધર્મના વિષયમાં મારું ચિત્ત સંમૂઢ થયેલું છે. તો આવા આ બે દોષથી યુક્ત ચિત્તવાળો હું અર્જુન ત્વામ પૃચ્છામિ. કાર્પણ્ય દોષથી ઉપહત સ્વભાવ એટલે ચિત્તવાળો અને ધર્મથી સંમૂઢ ચિત્તવાળો એવો હું ત્વામ પૃચ્છામિ. આ પહેલી લાઈનનો અર્થ થયો, બરાબર. તો કાર્પણ્ય દોષથી ઉપત સ્વભાવ જે છે એનો અર્થ આપણે ગઈકાલે સ્પષ્ટ કરી ચૂક્યા. કૃપણતાનો ભાવને કહેવામાં આવે કાર્પણ્ય. અહીંયા કાર્પણ્યનો અર્થ છે અખિલ અનાત્મવિદ. કાર્પણ્યનો અર્થ છે અખિલ અનાત્મવિદ, એટલે સંપૂર્ણ અનાત્માને જાણવા વાળો. અને અપ્રાપ્ત પરમ પુરુષાર્થ. પરમ પુરુષાર્થ જેણે પ્રાપ્ત કર્યો નથી એવો એને કૃપણ કહેવામાં આવે છે. શ્રુતિ અનુસાર યો વા એતદક્ષરમ ગાર્ગ્ય અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સકૃપણઃ.
આ શ્રુતિ અનુસાર કૃપણ શબ્દનો અર્થ થાય છે અખિલ અનાત્મવિદ અને અપ્રાપ્ત પરમ પુરુષાર્થ. એટલે અર્જુન પોતાને એવું કહે છે કે ભગવાન, હું આ કૃપણતા દોષથી ઉપહત એટલે દૂષિત, કૃપણતા દોષથી દૂષિત સ્વભાવ એટલે ચિત્તવાળો એવો જે હું છું, એવો હું ત્વામ પૃચ્છામી, તમને હું પૂછું છું. અને કેવો ધર્મ સંમૂઢ ચેતા, ધર્મ સંમૂઢ એટલે તે ધર્મના વિષયમાં મૂઢ છે, અવિવેક છે જેનું ચિત્ત, ધર્મના વિષયમાં અવિવેકથી યુક્ત છે જેનું ચિત્ત, એટલે ધર્મના વિષયમાં જેને બોધ નથી, ધર્મના વિષયમાં શું મારે કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ વિષયનો બોધ જેને નથી, એવા વ્યક્તિને કહેવામાં આવે છે ધર્મ સમૂઢ ચિત્ત. સમૂઢનો અર્થ છે અવિવેક, ધર્મના વિષયમાં જેને વિવેક નથી. એટલે અર્જુને પહેલા કીધું ને કે હું એ જાણતો નથી, અમારા માટે કતરન્નો ગરીયઃ ચ એતદ્વિદમઃ કતરન્નો ગરીયઃ, કે ભગવાન મને એ સમજાતું નથી કે મારા માટે યુદ્ધ શ્રેયસ્કર છે કે ભિક્ષાસન શ્રેયસ્કર છે, એ મને ખબર નથી. એટલે એ વાત અર્જુને કરી કે એ કહ્યું કે હું ધર્મના વિષયમાં સમૂઢ ચિત્ત છું. એટલે ત્વામ પૃચ્છામિ, તમને હું પૂછું છું. ત્વામ પૃચ્છામિ, શું પૂછું છું? યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, એ પંક્તિ. તો વાક્યમાં એવું થશે કે યત નિશ્ચિતમ શ્રેય સ્યાદ તત મે બ્રૂહિ. ભગવાન યત એટલે જે, યત એટલે જે, નિશ્ચિતમ શ્રેય મારા માટે જે નિશ્ચિત શ્રેયનું સાધન, તત મે બ્રૂહિ, તત મને તે મને તત મને એ નિશ્રેયસમ મે બ્રૂહિ, મે એટલે મહ્યમ, મને બ્રૂહિ એટલે તમે કહો. મારા માટે જે નિશ્ચિત કરીને શ્રેયનું સાધન હોય એ તમે મને કહો. ભિક્ષાસન એ મારા માટે શ્રેયનું નિશ્ચિત સાધન છે કે યુદ્ધ એ મારા માટે શ્રેયનું નિશ્ચિત સાધન છે, હું જાણતો નથી, એટલે તમે મને કહો. અર્જુને શ્રેય વિશે પ્રશ્ન કર્યો છે. મારું શ્રેય એટલે આત્મકલ્યાણ, શ્રેય એટલે આત્મકલ્યાણ. મારું આત્મકલ્યાણ શેમાં રહેલું છે? અત્યારે ભિક્ષાસનમાં મારું આત્મકલ્યાણ રહેલું છે કે યુદ્ધ કરવાનું? ભગવાન એ તમે નિશ્ચિતમ, મારા માટે નિશ્ચિત જે હોય, નિશ્ચિતનો અર્થ છે એકાંતિક અને અનઆપેક્ષિક, નિશ્ચિતનો અર્થ છે એકાંતિક અને આત્યંતિક. એકાંતિક અને આત્યંતિક હોય એને નિશ્ચિત શ્રેય કહેવામાં આવે છે. એકાંતિક એટલે તમે ઉપાય કરો અને લાભ થાય જ, એને કહેવામાં આવે એકાંતિક. અને આત્યંતિક એટલે કે એકવાર ઔષધ લીધા પછી ફરીને રોગ થાય જ નહીં, એને આત્યંતિક રોગની નિવૃત્તિ કહેવામાં. આત્યંતિક અને એકાંતિક. એકાંતિક એટલે નિશ્ચિત સાધન, તમે ઉપાય કરો અને લાભ થાય જ. ને આત્યંતિક એટલે કે લાભ થયા પછી ફરીવાર પાછો નુકસાન થાય નહીં, એવું સાધન, એને એકાંતિક અને આત્યંતિક કહેવામાં. ઉપાય કરો એટલે એ ધરમૂળથી મટી જાય, ફરીવાર થાય નહીં. જો ઔષધની અંદર તમને આ બે વસ્તુ જોવા મળે.
એક એવો કે ઔષધ લો એટલે લાભ થાય એવા ઔષધને કહેવામાં આવે એકાંતિક ઔષધ. ઔષધ લો એટલે રોગ દૂર થઈ જાય, પણ એવું ખરું કે એ ઔષધ લીધા પછી રોગ નિવૃત્ત થયા પછી ફરીવાર થાય નહીં? એવું ખરું? એટલે એ જે રોગ નિવૃત્તિની જે ઔષધ છે એ એકાંતિક ખરી પણ આત્યંતિક નથી. કારણ કે કાલાંતરે થઈ શકે. આત્મતત્વ જ્ઞાન જે છે એ એવો ઉપાય છે કે જે એકાંતિક છે અને આત્યંતિક પણ છે. એકાંતિક એટલે તમે આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અવિદ્યાની નિવૃત્તિ થતા અધિકારી મુક્ત થઈ જાય, એકાંતિક. અને ફરીવાર પછી જન્માદિ ચક્રમાં આવવું પડતું નથી, એ આત્યંતિક. તો આત્મતત્વ જ્ઞાન છે એકાંતિક છે અને આત્યંતિક છે. તો અર્જુને કહ્યું કે નિશ્ચિતમ શ્રેય, નિશ્ચિતમ એટલે એકાંતિક અને આત્યંતિક શ્રેય એટલે આત્મકલ્યાણ જે મારા માટે હોય એ તમે મને તત મે બ્રૂહી, એવું તમે મને ઉપાય બતાવો. જો રોગ નિવૃત્તિ જે છે કે નહીં, રોગ નિવૃત્તિ, ઔષધ ખાવાની રોગ નિવૃત્તિ એ અનએકાંતિક અને અનઆત્યંતિક છે. પ્રાય કોઈ એવો ઔષધ ન હોય કે તમે નિશ્ચિત રૂપથી કહી શકો કે આ ખાવ અને આ રોગ દૂર થાય જ. એમાં બે દોષ રહેલા. ઘણા ઔષધ એવું હોય ચલો ખાવાને લાભ થાય પણ પછી ફરીવાર એ ન થાય એવું તો નથી. એટલે રોગની નિવૃત્તિ એ અનએકાંતિક છે અને અનઆત્યંતિક પણ છે. અને સ્વર્ગ જે છે ને એ આપેક્ષિક છે. સ્વર્ગ છે આપેક્ષિક છે. આપેક્ષિક એટલે નિત્ય છે પણ બ્રહ્મને સમાન નિત્ય નથી. પૃથ્વીની અપેક્ષા નિત્ય છે, આ સંસારની અપેક્ષા નિત્ય છે. એમ સ્વર્ગનું ફળ જે છે એમ કહેવામાં આવે સ્વર્ગનું ફળ છે નિત્ય છે, પણ નિત્ય એટલે ત્રિકાલિક નિત્ય નહીં, અન્યની અપેક્ષા નિત્ય એટલે આપેક્ષિક, અપેક્ષાકૃત નિત્ય. એમ કહેવાય ને ભાઈ આના કરતા આ હારું, તો તમે હારા માટે તમારે પ્રતિયોગી જોઈએ. બેમાંથી એકનું ચયન કરવાનું હોય કે બેમાંથી એકનું ચયન કરો, હારાનું ચયન કરો, તો પછી તમે બેવના ગુણદોષને જોવો અને પછી નક્કી કરો કે ભાઈ આની અપેક્ષા આ સારું છે. તમે કોઈ વસ્તુ નાળિયેર ખરીદવા જાઓ તો બધી પ્રકારના હોય, તો બે ચાર હાથમાં લઈને જો પછી કહ્યું કે આની અપેક્ષા આ સારું છે એમ કરીને લ્યો, એ આપેક્ષિક સારું કહેવામાં આવે. એવું નથી કે સારું જ છે પણ પહેલાની અપેક્ષા સારું છે એમ. એટલે સ્વર્ગ જે છે એ આપેક્ષિક છે, કારણ કે એનો ભોગથી નાશ થઈ જાય છે. એટલે અર્જુન એવું કહે છે કે આપેક્ષિક ન હોવું જોઈએ, એકાંતિક અને એકાંતિક અને અનઆત્યંતિક પણ, અનેકાંતિક અને અનઆત્યંતિક પણ હોવું જોઈએ નહીં. એવું મારા માટે જે શ્રેય હોય તત મે બ્રૂહી, તત મને એ નિશ્રેયસ જે છે, મેં એટલે મને, બ્રૂહી એટલે કહો. હવે આ વાત અર્જુને કરી ભગવાન શ્રી કૃષ્ણને, તો આપણે તો એક પરંપરા રહી છે, ના પુત્રાય અશિષ્યાય. તો શાયદ આ ગીતાના જ અંતિમ અધ્યાયના અંતિમ શ્લોકાય છે. શ્રુતિ પણ છે, ના પુત્રાય ના શિષ્યાય.
પુત્ર હોય અથવા શિષ્ય હોય તો જ આવું જ્ઞાન દેવાની પરંપરા આપણે ત્યાં રહી છે. કેવું? અનએકાંતિક અને અનઆત્યંતિક અને અનઆપેક્ષિક. આપેક્ષિક ન હોય એવો જે ઉપાય, એટલે એકાંતિક અને આત્યંતિક ઉપાય, તો એ છે સંસાર દોષને નિવૃત્ત કરવા વાળો જે છે એકાંતિક અને આત્યંતિક ઉપાય એકમાત્ર તત્વજ્ઞાન જ છે. શું છે? તત્વજ્ઞાન. તો એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરવાની આપણી ત્યાં પરંપરા એ રહી છે કે તત્વજ્ઞાનનો ઉપદેશ એ જ વ્યક્તિને કરાય જે પુત્ર હોય અથવા શિષ્ય હોય. પુત્ર ન હોય અથવા શિષ્ય ન હોય તો એને આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ નહીં. એ શ્રુતિ કહે છે ના પુત્રાય અશિષ્યાય. પુત્ર ન હોય અને શિષ્ય ન હોય તો એને તત્વજ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ નહીં. એ અધિકારી નથી. કેમ? કારણ કે એને ઉપસત્તિનો ભાવ નથી. ઉપસત્તિનો ભાવ ન હોવાના કારણે એના મનમાં ઉપદેષ્ટા પ્રત્યે ગુરુ બુદ્ધિ ન હોય. ઉપદેષ્ટા પ્રત્યે ગુરુ બુદ્ધિ ન હોય તો પછી એને આત્મતત્વ જ્ઞાન થવાનું નથી. તો એને ઉપદેશ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. તો ન અપુત્રાય અશિષ્યાય એ નિષેધ છે. એટલે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ એમ કે ભગવાન, આ શ્રુતિ અનુસાર તમે કદાચ મને ઉપદેશ કરવામાં ખચકાતા હો તો અર્જુન કહે છે કે હું તમારો શિષ્ય થઈ જાઉં છું. હું તમારો શિષ્ય થઈ જાઉં છું. શિષ્યસ્તેહમ. અર્જુને શિષ્ય રૂપથી ઉપસત્તિ સ્વીકાર કરી ભગવાનની. શિષ્યસ્તેહમ શ્લોકમાં છે કે નહીં? તે અહમ શિષ્ય. તે એટલે હું, હું અહમ એટલે હું, તે એટલે તમારો શિષ્ય. હું તમારો શિષ્ય છું. આજે હું તમારો શિષ્ય થાઉં છું. તમે મને આજે કંઠી બાંધો. બાંધો, કંઠી બાંધો તમે. હું તમારો શિષ્ય થઈ જાઉં છું અને આજે મારે તમારી પાસેથી આ મારું શ્રેયનું સાધન જે નિશ્ચિત એકાંતિક અને આત્યંતિક એવું જે ઉપાય આત્મતત્વ જ્ઞાન હું તમારા પાસેથી પ્રાપ્ત કરવા માંગુ છું. તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. કારણ કે તત્વજ્ઞાનના પ્રદાનની પરંપરા શિષ્ય, ગુરુ શિષ્ય અને પિતા પુત્રની વચ્ચે રહેલી છે. હવે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો અત્યાર સુધી આવા પ્રકારનો કોઈ સંબંધ હતો નહીં. ગુરુ શિષ્યનો સંબંધ નહોતો, પિતા પુત્રનો તો સંભવ નથી. તો ગુરુ શિષ્યનો સંબંધ નહોતો એટલે ભગવાન કદાચ આત્મતત્વ જ્ઞાન પ્રદાન ન કરે. એટલે અર્જુન આ વાતને જાણે છે કે આત્મતત્વ જ્ઞાનની પરંપરા ગુરુ શિષ્ય અને પિતા પુત્રની વચ્ચે જ ચાલી આવી છે. એટલે અર્જુન જે છે એ ભગવાનને કહે છે આજથી હું તમારો શિષ્ય છું. શિષ્ય થઈ જાય છે. શિષ્યસ્તેહમ. શિષ્યસ્તેહમ એટલે હું આત્મતત્વ જ્ઞાન તમારા દ્વારા પ્રાપ્ત કરવા માટેનો હું અધિકારી છું. શિષ્યસ્તેહમ. પછી અર્જુન કહે છે જો એકલો શિષ્ય થઈ જવા માત્રથી પણ આત્મતત્વ જ્ઞાન થતું નથી. એટલે કહે છે કે શાધી મામ. મામ શાધી. મામ શાધી એટલે મારા ઉપર તમે અનુશાસન કરો. મને તમે મારી ઉપર કંટ્રોલ કરો. અનુશાસન એટલે કંટ્રોલ કરો.
હું શિષ્ય તમારો છું એટલે તમે જેમ કહો એ અનુસાર હું કરવા માટે બંધાયેલો છું. શિષ્ય થવા પછીની આ બીજી કોટી છે. કેવલ શિષ્ય થઈ જાય, કંઠી બાંધી લે અને પછી ગુરુના કયા પ્રમાણે કરે નહીં તો એ કલ્યાણનો ભાગીદાર શિષ્ય થવા માત્રથી થતો નથી. એટલે કહ્યું કે હું શિષ્ય છું એટલે તમારા દ્વારા હું શાસન કરવા યોગ્ય છું, શાસિત થવા યોગ્ય છું. તમે મારી ઉપર શાસન કરો. મારે કયા કયા સાધન કરવાના છે એ અનુસાર હું તમે જેમ કહો એમ હું કરીશ. એટલે એ શાધીમામ કહ્યું અર્જુન. ત્વામ પ્રપન્ન, ત્વામ હું જે છે, ત્વામ એટલે તમારા શરણમાં આવેલો છું. પ્રપન્ન એટલે તમારા શરણમાં આવેલો છું. પ્રપન્ન અસ્મિ, હું તમારી શરણમાં આવેલો છું. એટલે તમે મારી પર શાસન કરો અને મને આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ કરો છો. પ્રપન્ન એટલે કે શરણાગત. લાંબી દંડવત નમસ્કાર, દંડવત નમસ્કાર તમને કરું છું. દંડવત નમસ્કાર કરવાનો અર્થ એ છે કે હે ગુરુજી, હું તમારે શરણે આવેલો છે. એ ભાવ છે. આપણે જે ગુરુજીને દંડવત નમસ્કાર કરીએ છીએ તો એ દંડવત નમસ્કારનો અર્થ છે કે તન મન ધનથી હું તમને સમર્પિત થઈ ગયો છું. તમે મારી ઉપર અનુશાસન કરો અને મને આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપી અને આ સંસારની જાળમાંથી મને છોડાવો. એ દંડવત કરવાની પાછળનો ભાવ હોય છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતે તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. આ પરંપરા રહી છે. ભગવાન આગળ ચતુર્થ અધ્યાયમાં આ વાત અર્જુનને કરે પણ છે કે આત્મતત્વ પ્રાપ્ત કરવા માટેની આ પ્રક્રિયા છે. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. પહેલા સેવા પ્રણિપાત, પછી સેવા અને પછી પ્રશ્ન. તો આ રીતે પરંપરાથી, પ્રક્રિયાથી જો શિષ્ય આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરે તો એના માટે એ આત્મતત્વ જ્ઞાન સફળ થાય છે. બરાબર? એટલે કહ્યું કે ત્વામ પ્રપન્નમ, હું તમારા શરણે આવેલો છું. આ રીતે અર્જુને શરણાગતિ સ્વીકાર કરી ભગવાનનો શિષ્ય થાય છે. શા માટે થઈને? નિશ્રેયસની પ્રાપ્તિ માટે, નિશ્ચિત શ્રેયની પ્રાપ્તિ માટે. નિશ્ચિત શ્રેય એટલે એકાંતિક અને આત્યંતિક શ્રેય, અનઆપેક્ષિક. અનઆપેક્ષિક, એકાંતિક અને આત્યંતિક, આ ત્રણ ગુણોથી યુક્ત જે આત્મતત્વ જ્ઞાન એ મને આપો. હવે આવું કહીને અર્જુન ચૂપ થઈ જાય છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન એમ કે ભાઈ કુતઃ નિઃશ્રેયસમ એવ ઈચ્છસી. શા માટે તું નિઃશ્રેયસની જ ઈચ્છા કરે છો ભાઈ? તું નિઃશ્રેયસ એટલે અનઆપેક્ષિક, એકાંતિક અને આત્યંતિક એવા નિઃશ્રેયસની અપેક્ષા શા માટે તું રાખે છો? યુદ્ધ કર, રાજ્ય, સુખ, લક્ષ્મી તને પ્રાપ્ત થઈ જશે અને તારો શોક દૂર થઈ જશે. તારો આ જે મોહ છે એ દૂર થઈ જશે. તો અર્જુન કહે છે કે નહીં ભગવાન, મારો આ જે શોક અને મોહ છે એ આ લોકના ફળની વાત તો દૂર, ઇન્દ્રનું પદ મને મળી જાય ને તોય મારો આ શોક દૂર થાય એમ નથી. એટલે આ શોક અને મોહને દૂર કરવા માટે એકમાત્ર આત્મતત્વ જ્ઞાન એ જ એકમાત્ર સાધન છે. એ વાત અર્જુન 8મા શ્લોકમાં કરે છે. એનું ઉચ્ચારણ કરીશું આપણે. ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ. બોલો. યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ
अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्चोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमा अवसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् सर्वप्रथम આપણે સંધિ વિગ્રહ કરીશું ન હિ પ્રપશ્યામિ પછી પદ આવ્યું મમાપનુદ્યાદ એટલે મમ ને અલગ કરો મમ અપનુદ્યાદ એમ બે શબ્દ થયા પછી યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ એમાં છે સૌથી પહેલા યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ આ રીતે સંધિ વિગ્રહ થશે પછી નીચે અવાપ્ય ભૂમા વસપત્નમ વૃદ્ધમ છે એમાં સંધિ વિગ્રહ થશે ભૂમૌ ભૂમૌ અસપત્નમ વૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ ચ અધિપત્યમ ચ અધિપત્યમ આ રીતે સંધિ વિગ્રહ થયો હવે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું આ પદોને વાક્યક્રમમાં ગોઠવાતા શ્લોકાર્થ સમજવામાં સરળ થઈ જાય છે હું બોલું છે પાછળ બોલજો મમ ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ શોકમ યદ અપનુદ્યાત પ્રપશ્યામિ ભૂમૌ અસપત્નમ રિદ્ધમ રાજ્યમ સુરાણામ આધિપત્યમ અવાપ્ય પેલામાં ન જોડીને ચાલવાનું છે મમ ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ શોકમ યદ અપનુદ્યાત ન પ્રપશ્યામિ એવું ત્યાં વચ્ચે ન લેવાનું છે ન ને ત્યાં લેવાનું છે ભૂમૌ અસપત્નમ રિદ્ધમ સુરાણામ આધિપત્યમ અવાપ્યમ અપી એવું બરાબર વાક્ય થઈ ગયું વાક્યનો સીધે સીધો અર્થ આપણે સમજીએ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે મમ ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ શોકમ મમ એટલે મને જે શોક થયો છે શોક કેવો છે ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ ઇન્દ્રિયોનું ઉચ્છોષણ કરવા વાળો આ જે શોક છે મારી ઇન્દ્રિયોનું ઉચ્છોષણ કરવા વાળો આ જે શોક છે એ શોક જેનાથી એનું અપનોદન થાય એવો કોઈ ઉપાય મને દેખાતો નથી ઇન્દ્રિયોનું ઉચ્છોષણ કરવા વાળો આ જે શોક છે એ શોકને દૂર કરવાનો કોઈ ઉપાય મને દેખાતો નથી અપનોદન થાય એવો કોઈ ઉપાય મને દેખાતો નથી હવે અર્જુનને ભગવાન એમ કહે કે તો યુદ્ધ કરીશ અને તને આ ભૂમિનું રાજ્ય મળી જશે તો તારો શોક દૂર થઈ જશે મોહે દૂર થઈ જશે તો અર્જુન કહે છે ભૂમૌ અસપત્નમ રાજ્યમ અવાપ્ય
આ ભૂમિનું અસપત્ન રાજ્ય મને મળી જાય ને તો પણ મારો આ ઇન્દ્રિયોનું ઉચ્છોષણ કરવાવાળો આ શોકનો અપનોદનનો ઉપાય મને એ પણ નથી. એમ રાજ્ય પ્રાપ્ત થઈ જાય તો એ પણ એનાથી મારો આ શોક દૂર થવાનો નથી. તો રાજ્યમાં કદાચ એવું હોય કે હાલો રાજ્યને રાજાને હંમેશા શત્રુની બીક રહેતી હોય છે, એટલે બિચારો રાજા જે છે સુખપૂર્વક રાત્રે સૂઈ શકતો નથી અને રાજ્ય ભોગવી શકતો નથી. રાજા પણ શત્રુનો ભય હંમેશા બનેલો રહે છે. તો ભગવાન કહે કે શત્રુ રહિત રાજ્ય મળી જાય તો તારો કોઈ શત્રુ જ ન હોય. એટલે કહ્યું તો અર્જુન કહે છે અસપત્નમ રાજ્યમ, શત્રુ રહિત રાજ્ય મને મળી જાય ને તો પણ એનાથી પણ મારો આ શોક દૂર થશે નહીં. ભગવાન કહે છે કે સારું, તો ચાલો તું યુદ્ધ કરીશ એટલે તને ઇન્દ્ર સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે. ધર્મનું ફળ શું છે? સ્વર્ગ. તો યુદ્ધ કરીશ તો યુદ્ધના ફળ સ્વરૂપે તને સ્વર્ગ લાભ થશે અને સ્વર્ગ લાભ થતા તારો આ શોક દૂર થઈ જશે ભાઈ. તો અર્જુન કહે છે કે નહીં, સુરાણામ અપી ચાધિપત્યમ અવાપ્ય, સુરોનું આધિપત્ય પ્રાપ્ત કરવાથી પણ મારો આ શોક દૂર થવાનો નથી. સુરાણામ એટલે કે ઇન્દ્રાદિ દેવેન્દ્ર પદ. સુરાણામ એટલે આધિપત્યમ એટલે દેવતાનું આધિપત્ય. દેવતાનું અધિપતિ કોણ છે? ઇન્દ્ર. એટલે કે ઇન્દ્રપદ. દેવેન્દ્ર પદમ અવાપ્ય આપે, દેવેન્દ્રનું પદ મને મળી જાય તો પણ મારો શોક મોહ દૂર થાય એમ ઇન્દ્રિયોનું ઉચ્ચોષણ કરવાવાળો આ જે શોક છે એ દૂર થાય એવું મને લાગતું નથી. ઇન્દ્રત્વમ યા બ્રહ્મત્વ પણ ગ્રહણ કરી લેવાનું છે. ઇન્દ્રત્વ અને બ્રહ્મત્વ. બ્રહ્મત્વ એટલે બ્રહ્મલોક, એટલે કે માત્ર ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો સાલોક્ય બ્રહ્મલોક, સાલોક્ય મોક્ષ. કારણ કે ત્યાંથી તે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ને રાત્રિ પૂરી થાય, બ્રહ્માજીનો દિવસ પૂરો થઈ જાય પછી બ્રહ્માજીનો નવો દિવસ આવે ત્યારે પાછો એનો જન્મ થાય છે. એટલે કર્મ ઉપાસના સહકૃત કર્મના ફળ સ્વરૂપે ક્રમ મોક્ષનો ભાગીદાર થાય એ ઉપાય બીજો છે, પણ કેવલ ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા બ્રહ્મલોકથી પણ શોક મોહ દૂર થાય એમ નથી. એટલે કે કર્મનું ફળ છે સ્વર્ગ અને ઉપાસનાનું, કે માત્ર કર્મનું ફળ સ્વર્ગ, માત્ર ઉપાસનાનું ફળ બ્રહ્મલોક, અને ઉપાસના સહકૃત કર્મનું ફળ ક્રમ મોક્ષ. ક્રમ મોક્ષ એટલે અર્જુન કહે છે કે દેવેન્દ્ર પદ અને બ્રહ્મત્વ જે છે સાલોક્ય મોક્ષ મળી જાય તોય મારો આ શોક દૂર થાય એમ નથી. કારણ કે જન્મ મરણ એ બેમાં મટતા નથી. એટલે ભગવાન મારી આ ઇન્દ્રિયોને ઉચ્ચોષણ કરવાવાળા શોક જે રીતે દૂર થાય એ ઉપાય તમે મને બતાવો, એવું અર્જુન આ શ્લોકમાં કહે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ